હેલો વિદ્યાર્થી મિત્રો, હું તમારી માટે લઈને આવી ગયો છું ધોરણ 9 ગુજરાતી પ્રથમ ભાષા વાર્ષિક પરીક્ષાનું નમૂનાનું પ્રશ્નપત્ર જે 2024-25ની અંદર તમારે પરીક્ષા લેવાની છે. એના માટે કયા મોડેલ પેપર છે. કુલ ગુણ 80 રહેશે અને સમય 3 કલાક. તો સરસ મજાની રીતે તમારે પેપર પૂરું કરવાનું રહેશે અને લખવાનું રહેશે. સૂચનાઓ આપેલી છે કેટલીક કે આ પ્રશ્નપત્રની અંદર 4 વિભાગ છે. દરેક વિભાગના 20-20 ગુણ છે. જમણી બાજુના આંકડા એટલે કે આ એ કુલ ગુણ દર્શાવે છે. તો ચલો આગળ જોઈ લઈએ. વિભાગ એ છે ગદ્ય વિભાગ. એની અંદર જોડકા જોડો, ઉક્તિ છે અને પાત્ર છે. હું તમને જોડીને બતાવીશ, પરંતુ પહેલાં તમારે વિડીયોને પોઝ કરી ટ્રાય કરી દેવાનું કે તમારે સાચા જોડકા જોડાય છે કે નહીં, અને પછી ચેક કરી લેવાનું કે કેટલા તમારા સાચા છે. તો પહેલું, આપું શું કરશો, બોરડી ઉછેરશો. આ સયાજીરાવ ગાયકવાડ બોલે છે. તો એ વાક્ય એમનું છે. એને દહીં બહુ ભાવે. તો એની અંદર અમૃત કાકી બોલે છે. આ કાશી તો મારો દીકરો, મારો 7 ખૂટનો બાબુડો કાશી બોલે છે. અને ભાઈ ભાવનગર કોઈ દી આવશો ને તો ઘોડે સવાર. એટલે પછી પેલો સોડો શું કહે છે કે ભગવાન અમને ભાવનગર કોઈ દી ન બતાવે. શા માટે? કારણ કે ભાવનગર જે સયાજીરાવ ગાયકવાડનું કહીએ ને ના રાજ્ય હતું જ, અને જે મુખ્ય ત્યાં રાજ્ય જ હતું. એટલે કે કેમ મોટું બજાર ને એક રાજ્ય હોય, અને એટલા તે થોડું લફડા થાય એટલે તરત જ પાછું રાજાના જોરમાં, કારણ કે રાજાનું ઘર ઢુકડે એટલે કે રાજાનો મેલ ઢુકડે જ હોય, એટલે તરતના તરત કત્તિક આગું પાછું થાય તરત. તો એટલે કહેતો તો સોડો કે અમને ભગવાન કોઈ દી ભાવનગર ન બતાવે. ગાંધીજીના પિતાને ખાલી જગ્યાનો દર્દ હતું. ખાલી જગ્યા પૂરવાની છે. 4 ખાલી જગ્યા વિદ્યાર્થી મિત્રો તમારે આવશે, જે તમારે 24 માર્ક્સના હેતુલક્ષી પૂછાય છે એવી રીતે. ઓકે, તો ધ્યાન રાખજો. 24 માર્ક્સના હેતુલક્ષી વાળું જે કહીએ ને તમારે અપ્લાય થઈ ગયું છે. 25% કેટલું કંઈક ટકા આવે, કેટલા ટકા તમારે હેતુલક્ષીનું ભારાંક હોય છે. ગાંધીજીના પિતાને ખાલી જગ્યાનું દર્દ હતું. ભગંદર, અને ભગંદરનું દર્દ હોય ને એને ખાલી પૂછજો શું થાય છે, બાકી ના રહેવાય કે ના કોઈને કહેવાય. આ પાછું એવું ના સમજતા કે મને છે હો, મેં તો આ તો અમારા એક દોસ્ત છે એમને છે એટલા માટે થોડું ખબર છે કે કઈ રીતે હોય, નહીતર પાછા. ચલો આગળ જોઈ લઈએ. ભારતનો ખાલી જગ્યા વૈભવ ખરેખર અદ્વિતીય છે. તો વિચાર વૈભવ અદ્વિતીય છે. આપણી વિચારસરણી જ અલગ છે નથી. હાલ ફિલહાલની અંદર તમને ખબર હશે ન્યૂઝીલેન્ડ જે એક દેશ છે, અને વર્લ્ડ કપ આ ચેમ્પિયન ટ્રોફી તમે જોઈ હોય તો તમને જોતા જશો લગભગ. તો કારણ કે તમારે તો કંઈ ચિંતા નહીં, 9મું છે એટલા માટે 10મા વાળાની ચિંતા એમને ના જોઈ હોય. પરંતુ ચેમ્પિયન્સ ટ્રોફીની અંદર જે ન્યૂઝીલેન્ડ રહ્યું એ હારી ગયું હતું. જે વખત સેમિફાઇનલમાં હરાયું હતું કે ફાઇનલમાં, એટલે ફાઇનલની અંદર જ હરાયું હતું. ભારતે જ હરાયું હતું એટલું મને યાદ છે. તો એ વખતે કહે ને કે બધાને એક સારી મસ્ત મજાની આવડી ડિબ્બી હતી, એટલે ડબ્બો કહીએ આવડો મસ્ત મજાનો, અને એની અંદર કંઈક ને કંઈક ગિફ્ટ આપવામાં આવી હતી દરેકને. પણ જે ગિફ્ટ વેચતા હતા એ બધાને આપતા હતા, પરંતુ બધા જે ન્યૂઝીલેન્ડના પ્લેયરો હતા એ બધા માયુસ થઈને કોઈ પણ એક ગિફ્ટ ખોલતા નહોતા, અને એમને એમ જતા રહેતા, લઈને જતા રહેતા. એવામાં એક રચિન રવિન્દ્ર નામનો હતો, ન્યૂઝીલેન્ડની અંદર તરફથી ખેલતો હતો, પરંતુ એ મૂળ ભારતનો હતો પણ ન્યૂઝીલેન્ડના દેશના તરફથી ખેલતો હતો. રચિન રવિન્દ્ર તમે ઓળખ્યો તો કમેન્ટની અંદર કહી દેજો. હવે રચિન રવિન્દ્રએ જે ડબ્બો આપ્યો ને, તરતના તરત એ ડબ્બો જોઈ અને ખોલ્યો, અને અંદર શું છે તરતના તરત, એવું નહીં કે આપણે ઘેર જઈને ખોલ્યું એવું નહીં, તરતના તરત આપ્યું, તરત ગિફ્ટ આપ્યું અને તરતના તરત ખોલી લીધું. આ આપણા ભારતીયોનું કહીએ ને કે આદત જ છે. કારણ કે બહારના દેશો જલ્દી નથી આ બધું ગિફ્ટ ને એ બધું જલ્દી ના ખોલે. આપણે તો ચલો ગિફ્ટ છે લાવો પહેલાં જ ખોલી દઈએ. ગાઢા તો પેલા ગિફ્ટવાળાએ આપ્યું જ નથી, તરતના તરત એમની સામે ખોલી દીધું. ઓકે, એટલે આપણો વિચારસરણી જ અલગ છે. માર્કંડી ખાલી જગ્યાના ડુંગરની અંદરથી નીકળે છે. વૈજનાથના તમને ખબર હશે, તમારે પાઠ છે. બાબુનો મિત્ર દેવલો સ્વર્ગની અંદર ખાલી જગ્યા બની ગયો. દેવાંશી અપ્સરા, હું ભણતો ને તારે આ પાઠ આવતો, અને આ દેવાંશી અપ્સરા ઉપર અમે શું મજાક ઉડાડતા. એક છોકરો હતો અમારે, એનું નામ દિવ્ય, અમારા ક્લાસની અંદર જ હતો, પણ બેક બેન્ચર ટાઈપ હો. બાકી એને વધારે તમે સતાવો તો પછી દેવાળે. દિવ્યરાજ એટલે એ થોડો બેક બેન્ચર ટાઈપ, એટલે અમને બધાને ખીજાવતો. એટલે અમે સામે કહેતા દેવાંશી અપ્સરા એને કહેતા. દિવ્ય તો અમે ભાગ્યે જ એને કહેતા, દેવાંશી જ કહીએ. એ પણ
સારું, ભાઈબંધ તરીકે બધા મસ્તી કરતા. ઓકે, આગળ પ્રશ્નોના એક વાક્યની અંદર ઉત્તર આપો. અરુણિમાના સંકલ્પના આધારે તમે શું સંકલ્પ કરશો? તો અરુણિમાના સંકલ્પના આધારે આપણે એવો સંકલ્પ કરવો જોઈએ કે હું પણ કોઈ દિવસ હાર ન મારે, ભલે મોટા કહીએ ને પર્વતો આવે તો પણ હું મારા સંકલ્પ પર અડગ રહીશ. એવું કે જે પામવું છે એ પામવું છે, ગમે તે થાય. પેલું કે ને, कुछ भी टूटे या फूटे मुझे जो करना है वो मैं करके रहूँगा. આગળ જોઈએ. લેખકે યુગાન્ડાના બેતાજ બાદશાહ તરીકે કોને ઓળખાવ્યા છે? નાનજીભાઈ કાલિદાસ મહેતા. ઓકે, એમના ઉપર પિક્ચર લગભગ બની ગયું છે. બેતાજ બાદશાહ નાનજીભાઈ એમના ઉપર બન્યું છે કે કંઈક એવું જ છે, ભગવાનનું છે, પણ એમના ઉપર નથી. પણ એ કેરેક્ટરનું નામ નાનજીભાઈ છે. જોયું હશે તમે કોઈ. 3-4 વાક્યની અંદર ઉત્તર આપો. અમેરિકાના ખેલાડીઓને લેખકે કઈ ચેલેન્જ કરી, શા માટે? તો વિદ્યાર્થી મિત્રો, આના ઉત્તર હું તમને નહીં આપું, કારણ કે તમને ખબર છે કે કઈ ચેલેન્જ કરી. કેળા ફેંકની ચેલેન્જ કરી. એ તમારે વિસ્તૃતપૂર્વક 3-4 વાક્યોની અંદર સારી રીતે લખવાનું રહેશે. અમૃત કાકીએ દવાખાનાની અંદર મંગુ માટે કરેલી ભલામણો તમારે નોંધવાની રહેશે. કે એને લુખ્ખી ખીચે કંઈક કહેતા હતા ને, દાળ ચોળીને આપજો, રોટલો એકલો નથી ભાવતો, દાળ ચોળીને આપજો. એવી રીતે બધી ઘણી બધી કરેલી કે આમ છે. રાતે એને લાઇટ ચાલુ હોય તો સૂતા નથી ફાવતો ને એવું હતા. ઓકે, ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? તો પોતાની કરેલી બધી જ ભૂલો લખી હતી. મુદ્દાસર ઉત્તર લખો 10-12 વાક્યોની અંદર. ગમે તે 2 લખવાના રહેશે. 3-3 માર્ક્સના પ્રશ્નો છે. અમારી વખત 4-4 માર્ક્સના હતા. ગોપાળ બાપાનું પાત્રલેખન કરો. તમારે સરસ મજાનું. વિદ્યાર્થી મિત્રો, આ મોસ્ટ આઈએમપી છે. તમારી પરીક્ષાની અંદર, વાર્ષિક પરીક્ષાના અંદર, પેપરની અંદર આ 3 પ્રશ્નોની અંદરથી તમને જોવા મળશે જ. કહીએ ને 101%ની અંદરથી આપણે 100% કહીએ, 101%ની અંદરથી 100% કહી આપે. ખાલી એક કદાચ ના જોવા મળે, કોઈક જ જિલ્લાના પેપરની અંદર તમને નહીં જોવા મળે. નહીંતર મોસ્ટ ઓફ તમારે દરેક વખત જોજો કે દરેક પેપરની અંદર, વાર્ષિક પરીક્ષાની અંદર આ પ્રશ્ન હોય ને હોય જ. તો મોસ્ટ આઈએમપી છે, તૈયાર કરી લેજો. વધારે કંઈ નહીં, ગોપાળ બાપાવાળો પાઠ સરસ મજાનો વાંચી લેજો. એની અંદર સયાજીરાવ ગાયકવાડ અને ગોપાળ બાપાનું મસ્ત મજાનું છે, એ બધું વાંચજો. અને સરસ મજાનું. અને મારા ખ્યાલથી તો તમે કોઈ પણ કંપની, ધારો કે કોઈનું નામ નથી લેતો હું, કોઈ પણ તમે તે રેફરન્સ બુકનો ઉપયોગ કરતા હોય તો વિદ્યાર્થી મિત્રો, રેફરન્સ બુકનો ઉપયોગ ખાલી શાના પૂરતો કરવાનો ખબર છે? કે તમને કોઈ ડાઉટ હોય તો એના પૂરતો જ કરજો. કારણ કે રેફરન્સ બુકની અંદરથી જો તમે આન્સર તૈયાર કરવા જશો ને તો તમે લથ્થે ચડી જવાના. નહીં, તમારે રેફરન્સ બુકની અંદરથી આખો આન્સર તો તૈયાર નહીં જ થાય. એ મારી ગેરંટી છે, કારણ કે અમે ટ્રાય કરીને બધું બેસા છે. હું જ્યારે ભણતો ને ત્યારે એક વખત મેં ટ્રાય કર્યું કે રેફરન્સ બુકની અંદરથી આન્સર તૈયાર કર્યું, અને મેં મારી રીતે સમજી અને ચોપડીની અંદર આખો પાઠ વાંચ્યો, સમજી અને જે લખ્યું અને જે રેફરન્સ બુકની અંદરથી લખ્યું ને એની અંદર જમીન और आसमान का फर्क है. પેલું કહેવાય ને 19-20 का फर्क है, 19-20 का નહીં ફરક. એવું ઘણું બધું ફરક હોય. ઉપરથી મારા જે ટીચર હતા એ મને કહેતા કે સરસ મજાનું તું લખે છે. ભલે હું રેફરન્સ બુકની અંદરથી નહોતો લખતો, પણ કે સરસ મજાનું લખું છું, તો સારી રીતે લખજો. રેફરન્સ બુકના આધારે તમારી તૈયારી નહીં કરવાની, કારણ કે અત્યારથી જો 9માંથી તમે રેફરન્સ બુકના આધારે તૈયારી કરશો તો 10માની અંદર બહુ જ તમારે કહીએ ને કે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. કારણ કે એ વખતે તમે રેફરન્સ બુકની અંદરથી કરશો તો કાંઈ જે પેપર ચેકર હોય એ રેફરન્સ બુક જોઈને નહીં બેઠા હોય. ચલો એ બધી વાતો જવા દઈને આગળ સ્ટાર્ટ કરીએ. આગળ છે આપણો 15મો પ્રશ્ન. ભારતીય સંસ્કૃતિની કઈ વિશેષતાઓ પસંદ છે, શા માટે? મહારાજ વજેસંઘજીની ઉદારતા તમારા શબ્દોની અંદર વર્ણો. આ સોંડાવાળા પાઠની અંદરનું છે ને, તૈયાર કરવાનું રહેશે. પદ્ય વિભાગ બી જોઈએ. કૃતિ અને સાહિત્ય પ્રકાર જોડકા જોડવાના છે. પુત્ર વધુનું સ્વાગત તો વિદ્યાર્થી મિત્રો ગીત છે. મરજીવિયા સોનેટ છે. રસ્તો કરી જવાના સરસ મજાની ગઝલ છે. તેજમલ લોકગીત છે. ને પદ કયું છે એ તમારે મને કહેવાનું છે. ચલો, તાકાત હોય તો કહીને બતાવો. આગળ ખાલી જગ્યા પૂરો. સાંજ સમયે સામળિયો વાલો વૃંદાવનથી આવે. શ્રી કૃષ્ણ અને સુદામા ખાલી જગ્યા ઋષિના આશ્રમની અંદર ભણેલા. સાંદીપની ખાલી જગ્યાથી ના ડરે એ મોતને ડારી શકે. દુશ્મનથી જિંદગી કે દુઃખથી.
જિંદગીથી ના, દુઃખથી કે જિંદગીથી? ચલો લગભગ મારા ખ્યાલથી જિંદગી જ આવે. ઓકે, તો એ તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે તમારે લખવાનું. દુશ્મનથી તો ના આવે, એટલે દુઃખથી ના ડરે મોતને ડાળી શકે, અથવા તો જિંદગીથી ના ડરે એ મોતને ના ડાળી શકે. ઓકે, ડાળી શકે. ઓકે, તો મારા ખ્યાલથી જિંદગી છે. તો એ તમારે સાચો જવાબ કોમેન્ટ બોક્સની અંદર લખી દેજો, કારણ કે હું ખોટો હોઈ શકું એટલા માટે. તો પ્લીઝ કમેન્ટ યોર આન્સર. માતાના સ્વપ્નોને દીકરી ખાલી જગ્યા પંડે નિંદરની અંદર આજથી સવાર, બપોર કે રાતે તમારી તાકાત હોય ને તો આ જવાબ મને કમેન્ટ બોક્સની અંદર આપીને બતાવો. આ તમારે મને જવાબ આપવાનું છે તાકાત? કરો છો ચેલેન્જ સ્વીકાર? તો ચલો, ચેલેન્જ સ્વીકાર કરી હોય તો આપીને બતાવો. હા, પછી એવું નહીં કરતા કે કોઈને બીજાને કોમેન્ટ બોક્સની અંદર જવાબ લખ્યો છે એના એ પેસ્ટ કરી દેવાનો. પોતાની રીતે જવાબ આપવાનો. હું કીધું? પોતાની રીતે. ચેલેન્જ લો. ચલો આગળ એક વાક્યની અંદર ઉત્તર લખો. કામ કરે એ જીતે ગીતની અંદર શેનું મહત્વ પ્રગટ થાય છે? તો મહેનતનું, પરિશ્રમ. રદીફ અને કાફિયા કયા કાવ્ય સ્વરૂપને સુસંગત છે? રદીફ અને કાફિયા ગઝલ. ઓકે, ગઝલ. સોનેટની અંદર તો ના આવે, એટલે ગઝલ જ છે જવાબ. ઓકે, 3-4 વાક્યની અંદર ઉત્તર લખો. તમારી પ્રિય ઋતુ કઈ છે? શા માટે? મારી પ્રિય ઋતુ શિયાળો છે. બધાને ચોમાસું ગમે, ઉનાળું તો ભાગ્યે કોઈને ગમે. મને શિયાળો ગમે. કારણ કે એ વખત શું ઠંડીની અંદર મજા આવે, અને એવી કડકડતી ઠંડીની અંદર શું 4 વાગે ઉઠીને દોડવા જઈએ ને તો આહાહાહા, આનંદ જ બાકી અલગ છે. ઘરની હળવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી છે? મરજીવી અને પ્રિયજનોએ કઈ શિખામણ દીધી? ઓકે, એ તમારે ક્યાંક આવી કંઈ કહેવાય ને, આવી અળવી કે આવી ધૂન તમને ક્યાંથી લાગી? ઓકે, એવું કહે છે. 10-12 વાક્યોની અંદર ઉત્તર લખો. શ્રી કૃષ્ણ સુદામાના વિદ્યાર્થી જીવન તમારા શબ્દોની અંદર કે લખવાનું છે. આઈએમપી પ્રશ્ન છે, પૂછાઈ શકે છે, તો તૈયાર કરી દેજો, નજર મારી દેજો. સ્ત્રીના સાહસ અને સૌંદર્ય પ્રગટ કરતો પ્રસંગ તમારા શબ્દોની અંદર ભણો. મારા ખ્યાલથી આઈએમપી નથી. ઓકે, ટાંકણના ઘા સહીને પંક્તિની અંદર તમને શું શીખવા મળે છે? તમારે લખવાનું રહેશે. વ્યાકરણ વિભાગ છે પશ્ચાતાપ, તો એની અંદર પશ્ચાતાપ આવશે. સાચી જોડણી શોધીને લખવા છે. અભિષેક, તો એની અંદર અભિષેકા. વાક વત્તા દાન, તો વાગદાન. ઓકે, નીચેની અંદર દ્રવ્યવાચક. લાકડું એ દ્રવ્યવાચક છે. સમાનાર્થી શબ્દ શોધીને લખો. હેમ, તો સુવર્ણ. પ્રાચીન, તો જૂનું. આગળ પ્રત્યય શોધીને લખો. કુ એ પૂર્વ પ્રત્યય છે. ઓકે, કુવિચાર. ઓકે, કુમાર કે એવું હોય, કુમારની અંદર કુ પ્રત્યય છે કે નહીં? ચલો એ તમારે મને કહેવાનું છે. કુમાર લખીએ છીએ, એની અંદર કુમારની અંદર કુ પ્રત્યય છે કે નહીં એ તમારે મને કહેવાનું છે. નદી શબ્દનો લિંગ ઓળખાવો. સ્ત્રીલિંગ. નદી. કેવી. વર્ણાનું પ્રશ્ન અલંકારનું ઉદાહરણ કયું નથી? તો મહારાજ મીઠા લીંબુ જેવા બોરને જોઈ રહ્યા. જેવાલ છે એટલે ઉપમા અલંકાર આવે. આની અંદર વર્ણાનો પ્રાસ લખ્યો છે, તો વર્ણાનો પ્રાસના અંદર પ્રભાશંકર પાણિયારા પાસે ગયા અને પીગળે પડછાયાના પહાડ, એ 2 વર્ણાનો પ્રશ્નો છે, તો આપણો જવાબ આવશે બ. રોકકડ શબ્દનો સમાસ ઓળખાવો. તો તત્પુરુષ સમાસ છે. રોવાનો કંકાસ. ઓકે, કકડ એટલે રો એટલે રોવાનો, અને કકડ એટલે કંકાસ કહીએ ને આપણે, અવાજ કંકાસ, એ ઘોઘાટ. વિશેષણ સુધી લખવાનું છે. મેં ધ્રુજતે આજે ચિઠ્ઠી પિતાજીના હાથની અંદર આપી. ધ્રુજતે ક્રિયાવાચક વિશેષણ. કયું? ક્રિયાવાચક વિશેષણ. પેલું સર્વનામ છે, તો એની અંદર દર્શકવાચક સર્વનામ. તળપદા શબ્દનો શિષ્ટ. ઢાંઢો, તો બળદ. મારા ખ્યાલથી બળદ છે, તો એ તમારી ચોપડીની અંદર જે હોય મને કહેજો. ઢાંઢો એટલે બળદ જ લગભગ, તો એ તમારી ચોપડીની અંદર કહેજો મને કમેન્ટ બોક્સની અંદર કહીને. વિરોધી શબ્દ. પ્રત્યક્ષ, તો પરોક્ષ. પ્રત્યક્ષ ને પરોક્ષ. કાળ ઓળખાવો. મારડમાં હું મગફળીના સોદા માટે ગયો હતો. ભૂતકાળ. રેખાંકિત વાક્યાંશ માટે કયો રૂઢિપ્રયોગ યોગ્ય રહેશે તે શોધીને લખો. માણસે દુઃખી લોકોને
લોકોને સહાય કરવા આગળ આવવું જોઈએ તો વારે ધાવું. ઓકે, તે ચલો લોહીની સગાઈ પાઠની અંદર છે ને પેલા અમૃત કાકી કે વારે ધાવું એવું કંઈક વાક્ય છે. સદસમ માટે એક શબ્દ લખો. રસ્તાની અંદર મુસાફરોને પાણી પીવાની જગ્યા ઓકે. કર્મણી વાક્ય બનાવો. જનક ખડખડાટ હસે છે. જનકથી ખડખડાટ હસી પડાયું. વિધિ વાક્યની અંદર રૂપાંતરિત કરો. એ મૂંગી છે પણ કંઈ બહેરી નથી. ઓકે, તો આની અંદર સરસ મજાનો વિદ્યાર્થી મિત્રો અર્થ આ ના હોવો જોઈએ. અર્થ આ જ હોવો જોઈએ, પરંતુ આ નથી છે એ ના હોવું જોઈએ. આ નકાર વાક્ય તરીકે અંદર છે, તો આપણે વિધિ વાક્યની અંદર અર્થ એના એ જ હોવો જોઈએ. કહેવાનો મતલબ તો એ જ હોવો જોઈએ, પરંતુ સારી રીતે નથી, આ નકાર ના આવવું જોઈએ એવી રીતે બનાવવાનું રહેશે. હું સરસ મજાનો 2 મિનિટ વિચારી લઉં અને પછી તમને કહું. તો વિદ્યાર્થી મિત્રો મને થોડું યાદ ના આવ્યું, કંઈક લાગ્યું નહીં, એટલે તો તમારી રીતે વિદ્યાર્થી મિત્રો મને બનાવીને કમેન્ટ બોક્સની અંદર કહેજો, જેથી મને પણ ખબર પડે. ડોસી રાંધતા હતા. સાદું વાક્ય છે. બિંદુ શબ્દના ધ્વનિ છૂટું પડે તો બ વત્તા ઈ વત્તા અ. વિદ્યાર્થી મિત્રો તમે બ વત્તા ઈ કરીને માથે આમ કરો તો પણ ચાલે હો. એવું નહીં કે બ વત્તા ઈ કરીને પછી અમ કરો તો ઈ મેં ચાલે અને પેલી રીતે ચાલે. દ વત્તા ઉ, આ દ કડો ખોડો રાખવાનો કે એવી રીતે, અને બની અંદર પણ ખોડો રાખવાનો. રવાનું કરી શબ્દ છોડો. અષાઢના ગરગર્જના ઝીલ્યા રણઝણતા ઉડતંતે. રણઝણતા જવાબ આવશે. અર્થગ્રહણની અંદર પહેલું જ છે, અર્થ વિસ્તાર છે એની અંદર છે. ગરીબોના કૂબામાં તેલ ટીપુએ દોયલું, એટલે કે તેલનું ટીપું પણ દોયલું એટલે કે મુશ્કેલ છે. ને અમીરોની કબરી પર ઘીના દીવા થાય છે. ઓકે, ખરું ખરું હો ભાઈ. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી એ મારા તેના નકશાની અંદરથી નથી હોતી. આની અંદરથી તમને કયું ગમ્યું એ તમારે મને કહેવાનું છે. મને તો આ ગમ્યું હો, આ ગમ્યું છે. ગરીબોના કૂબામાં તેલ ટીમ્પુએ દોયેલું ને અમીરોની કબર પર ઘીના દીવા થાય છે. તમારી શાળાની અંદર નિવૃત્ત થતા શિક્ષકના વિદાય સમારોહનો અહેવાલ 100 શબ્દોની અંદર લખવાનો રહેશે. અને તમારો મિત્ર SSC બોર્ડની અંદર પરીક્ષાની અંદર શાળા કક્ષાએ પ્રથમ આવવા બદલ અભિનંદન પાઠવતો એક પત્ર લખવાનો છે. ઓકે, ગદ્યખંડ વાંચી જવાબ લખો. ઓકે, સરસ મજાનો છે. કરો બીજું કંઈ નહીં. ચલો, અથવાની અંદર છે કાવ્ય વાંચીને લખવાનું છે. આ પહેલાં આવતું હતું ને, એક જ દેચીને ગારી મહાન, એટલે એક જ દેચીને ગારી. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. જામગરીમાં તણખો ન પડ્યો, ના ફળી મહેનત મારી. માનલ એક જ દેચીને ગારી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આ ભટારી. ના સળગી એક જ સગડી મારી. વાત વિપતની ભારી. આ વાત વાત વિપતની ભારી એટલે કે આ વિપતની એટલે કે આ વાત મુશ્કેલીની બહુ જ ભારી છે, બહુ જ કઠિન છે. મહાનલ એક જ દેચીને ગારી. ઠંડીમાં મુજકાયા થથરે, ખૂટી ધીરજ મારી. વિશ્વનલ હું અધિક ન માગું એક જ ચિનગારી. મહાનલ એક જ દે ચિનગારી. તણખલું ચિનગારી એટલે તણખલું. હરિહર ભટ્ટ 7મા કે 8માં આવતી હતી તમારે, જો તમે ભણ્યા હોય તો. આ કાવ્યની અંદર કોને સંબોધિત લખાયું છે? ચિનગારી દ્વારા કવિ શું કહેવા માગે છે? કવિએ પોતાનું જીવન શું કરવા ખર્ચી નાખ્યું? કાવ્યને યોગ્ય શીર્ષક આપો. એક જ દે ચિનગારી, તમને ખબર છે કાવ્યનું યોગ્ય શીર્ષક એક જ દે ચિનગારી. આગળ સરસ મજાનું છે. 250 શબ્દોની અંદર નિબંધ લખવાનો. પરંતુ વિદ્યાર્થી મિત્રો 8 માર્ક્સનો નિબંધ છે, તો તમારે મારા ખ્યાલથી તમારે સપ્લિમેન્ટરીના 4 પેજ તો ભરવા જ જોઈએ, તો તમને 8ની અંદરથી 7 માર્ક્સ મળે. નિબંધની અંદર કોઈના પૂરેપૂરા માર્ક્સ નહીં જ હોય. ઓકે, પછી એવું ના મળતા કે આ 4 પન્ના ભર્યા તો 1 પન્નાનો 2 માર્ક્સ તો હોવા જોઈએ. ના, એ બધાને 4 પન્ના ભરીને લખવાનું. ઓકે, તો તમને 7, તમે સારી રીતે લખ્યું હોય તો 7, અને થોડી 1-2 શાયરીઓ અંદર ઠોચી બેસાડવાની. કમ્પ્લેટ. ઋતુરાજ વસંત, તહેવારોનું મહત્વ અને જાગ્યા ત્યાંથી સવાર. આ મસ્ત મને ગમ્યું. જાગ્યા ત્યાંથી સવાર. ઓકે, તો આ સરસ મજાનું હતું વિદ્યાર્થી મિત્રો પેપર. તો મોડેલ પેપરનું સોલ્યુશન મેળવી લીધું. હજુ મારા ખ્યાલથી બીજા કોઈ ચેનલે બનાવ્યું નથી મોડેલ પેપરનું સોલ્યુશન. આપણી ચેનલ પર પહેલું છે ગુજરાતીનું નમૂનાનું પ્રશ્નપત્ર મોડેલ પેપરનું સોલ્યુશન. તો ફરી મળીશું આવતા વિડીયોની ચેનલ સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો આવજો, ટેક કેર, લવ યુ ઓલ.